બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાળિયાદથી સાકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત, 20 થી વધુની ઈજાઓ। ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત। લક્ઝરી બસમાં 50 થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી, તેમજ ઉમરાળા ગામના વલ્લભભાઈ વિશ્રામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈના થયા મોત। રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી। પ્રવાસથી પરત ફરતા સાકરડી રોડ પર ઉભા રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માત। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 20 થી વધુ ઈજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પત્રકાર જયદેવ વી મંદિર, બોટાદ। આપનો પરિચય સર? હું અહીંયા મેડિકલ ઓફિસર છું, CHC પાળિયાદમાં, ડૉક્ટર જયવીર પ્રજાપતિ। હાજી। આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવશો? દર્દી એક્સિડન્ટમાં એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો। આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છીએ, ત્યાં કંઈક વાહન અટકાયા હતા, એના કારણે 25 થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા। અહીંયાથી પછી શું રિફંડ કરવામાં આવ્યા? એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી, એટલે 5 થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું એવી તકલીફ હતી। બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે મજા આવે છે। આમાં એવું જાણવા મળે છે કે અહીંયા તમે ભાવનગર પણ તમે રિફંડ કર્યા એવું? ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી બોટાદથી રેફર કર્યા હોતો બને, અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ છોડતા। અને સાહેબ અત્યારે આ બે ડેડ બોડી નામ શું છે? હા, અત્યારે 2 અહીંયા ડેડ બોડી આવે છે, એક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાણી, એટલે એમની બધી કાર્યવાહી કરવાની બાકી છે। ઓકે, થેન્ક યુ। આપનો પરિચય શું નામ? મારું નામ જેસાભાઈ ધીરુભાઈ, ગામ ઉમરાળા। તમને આ એક્સિડન્ટ બાબતની તમને શું જાણવા મળ્યું? કે અત્યારે એક્સિડન્ટ થયું હતું, હા। એ મારા ભાઈ હતા, પોતે શેઠ હીરાનું કારખાનું ચલાવતા હતા। અચ્છા। એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા, ભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર વળતી ફેરા આવતા એમાં એક્સિડન્ટ થયું। અંદાજે ખાલી કારખાનાવાળા હતા કે છોકરા પણ નિશાળના બી હતા અંદર? કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા, છોકરીનું બધું કારખાનું હતું, અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા, 7-8 જણા છોકરા હતા। બસમાં ફરવા ગયા, એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે। એમાં મુકેશભાઈ ગોહિલભાઈ બુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વિશ્રામભાઈ ગોહિલ, આ 3 જણા એક્સપર્ટ થઈ ગયા। એટલે બીજા બધાને થોડું થોડું વાગ્યું છે, માથામાં હાથ પગ ભાગ્યા છે, એવું બધું છે, એ બધા સારવારમાં છે। એ ભાઈ આ બાજુ તો હલો, બાજુ ભાઈ। ભાઈ છે તો ગાડીમાં હતા, ઉમરાળા 5 છે।